Hello, dear students. Myself, Chetna Kalani, your English teacher. We have learned our unit number 2, read number 1, Unforgettable Walt Disney, in our previous videos. Now, today, we are going to learn the next part of this unit. We have already seen in above part, Walt was an enthusiastic person. He started his journey at the age of 21. He came to Los Angeles. He started here his first series named Alice in Cartoonland, which was flopped. Then he started his another series named Oswald the Rabbit, which did better. He started Disneyland in July 1955. Millions of people have flocked to see the unique creation of Walt's imagination. Disneyland perhaps did better than anything else. We have already discussed difficult words of this unit. The next part we are going to learn today. You please read the above parts, try to listen, try to read and understand. Now, today we are learning that, like many people who work to create humor, Walt took it very seriously. આપણે જોયું આગળ કે વોલ્ટે એલિસ ઇન વન્ડરલેન્ડ, ઓસ્વાલ્ડ ધી રેબિટ, મિકી ધી માઉસ એ બધી સિરીઝ લોકોને હ્યુમર, લોકોને આનંદ અપાવવા માટે કરી. એ લોકોને આનંદ અપાવવા માટે એની ઉપર એ ખૂબ જ સિરિયસલી, ગંભીરતાથી એ કામ કરતો હતો. પોતાનું જે કામ એણે હાથમાં લીધું હતું, લોકોને મોજ અથવા તો આનંદ અપાવવાનું, એ ખૂબ જ ગંભીરતાથી કરતો હતો. He would often sit gloomily through the funniest cartoon. કોઈ પણ ફનીએસ્ટ કાર્ટૂન એ જોતો હોય ત્યારે પણ એ એકદમ ગ્લુમિલી, ગંભીર બનીને એ જોતો. Concentrating on some way to improve it. અને એ હંમેશા એ બાબત પર કોન્સન્ટ્રેટ કરતો, એકાગ્રતાથી ધ્યાન આપતો કે એ એમાં કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ, કેવી રીતે સુધારો લાવી શકે. Walt valued the opinions of those working with him. એની સાથે જે કામ કરતા એ નાનો માણસ હોય કે મોટો માણસ હોય, એ બધાના ઓપિનિયન એ લેતો અને એના ઓપિનિયનને એ ધ્યાનમાં લઈ અને એની ઉપર કામ કરતો. But the final judgment was always unquestionably his. પરંતુ છેલ્લે જે જજમેન્ટ લેવાનું આવતું એ કોણ લેતું? વોલ્ટ પોતે જ લેતો. Once, after viewing a new cartoon with evident pleasure, Walt called for comments from a group of our people. Once, એક વખત એવું થયું કે એક ન્યૂ કાર્ટૂન બનાવ્યું હતું, એણે એકદમ એવિડન્ટ પ્લેઝર, ખૂબ ખુશખુશાલ થઈને એણે જોયું. પછી વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ. અમારું જે ગ્રુપ હતું એ લોકો પાસેથી એણે કોમેન્ટ્સ લેવા માટે લોકોને બોલાવ્યા, અમારા ગ્રુપના માણસોને બોલાવ્યા. One after another they spoke up. એક પછી એક બધા ગ્રુપના માણસો બોલ્યા. All echoing Walt's criticism. અને બધા જ વોલ્ટની શું કરતા હતા? Criticism. Criticism means ટીકા કરતા હતા. I can get rubber stamp that say yes, Walt. He snapped. એ વખતે વોલ્ટે કહ્યું કે મને રબર સ્ટેમ્પ વાળા માણસો ગમતા નથી, કે જે હું કહું એમાં જ યસ કહી દે. અને એણે પોતાનું માથું નકારમાં હલાવી દીધું.
Then he wheeled and asked the projectionist what he thought. અને પછી એ પોતાની વ્હીલચેર ઉપર ફર્યો અને પેલો જે પ્રોજેક્ટ ઉપર કામ કરતો હતો એને પૂછ્યું કે તું શું વિચારે છે? The man sensed that dissent was in order. એ માણસને ખબર પડી ગઈ કે એ વોલ્ટ છે એ ડિસેન્ટ પોતાનાથી એ જુદા મતવાળો છે. ડિસેન્ટ મીન્સ મતભેદ હોવો, પોતાના મત અને પોતાના વિચારો જુદા હોવા. અને એ પ્રોજેક્ટ ઉપર કામ કરતો હતો પ્રોજેક્શનિસ્ટ. એણે કીધું આઈ થિંક યુ ઓલ આર રોંગ. એણે કીધું કે તમે બધા જ ખોટા છો. વોલ્ટ ગ્રીન્ડ અને વોલ્ટે એ વખતે ગ્રીન ખોટે ખોટું હસ્યો, કૃત્રિમ હાસ્ય કર્યું. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટેડ. તું તારા પ્રોજેક્ટર ઉપર જ કામ કર, તારે બીજું કંઈ કરવાની જરૂર નથી, એવું વોલ્ટે સજેસ્ટ કર્યું. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ તો જાણે પોતાની જાતને બધા જ કામમાં ઇન્વોલ્વ કરી દેતો, ખૂંપી દેતો. During one story conference on Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. એક વખત જ્યારે મિકી ઉપરની કોઈ કોન્ફરન્સ ચાલી રહી હતી, મિકી માઉસની ક્લબ જે ટીવી શો આવતી હતી એની ઉપર એક કોન્ફરન્સ ચાલી રહી હતી, ત્યારે જે સ્ટોરી મેન હતો એ વખતે જે સ્ટોરી કહેનારો હતો એ પોઇન્ટર ઇન હી હેન્ડ, એ પોતાના હાથમાં પોઇન્ટર હતું, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ, અને પોતાના હાથમાં જે પોઇન્ટર હતું એને આઉટલાઇન કરીને એણે સિક્વન્સને કોલ કરીને કહ્યું હાઉ ટુ રાઇડ અ બાયસિકલ. એક બાયસિકલને કેવી રીતે ચલાવી. નાઉ when you get on your bicycle, he began. એણે કહેવાનું શરૂ કર્યું કે સાયકલ ચલાવવી હોય તો તમારે શું કરવું પડે કે તમારે તમારા સાયકલ ઉપર પહેલા સીટ ઉપર બેસવું પડે. He began. Walt stopped him. અને એ જ વખતે વોલ્ટે એને બોલતો બંધ કરી દીધો અને સીધું કીધું કે ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ. તારી બાયસિકલ એટલે કે ચિત્રમાંની જે બાયસિકલ છે એને ખરેખરી બાયસિકલમાં ફેરવ. He said. અને પછી વોલ્ટે એને સૂચના આપી. Remember, યાદ રાખો, every kid isn't fortunate enough to have a bicycle of his own. દરેક બાળકને પોતાની બાયસિકલ મળે એવું જરૂરી નથી, એટલું એ ભાગ્યશાળી હોતું નથી. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. What is the story of Disneyland? Perhaps better than anything else. અત્યાર સુધી જે બધું એણે જે કલ્પના કરી હતી મિકીની, એલિસ ધી વન્ડરલેન્ડની, ઓસ્વાલ્ડ ધી રેબિટની, એના કરતા એક વિશેષ પ્રકારની એની કલ્પના હતી ડિઝનીલેન્ડમાં. અને એ વોલ્ટનું વિઝન, એની જે દ્રષ્ટિ અને એનો સ્ટબર્ન ડિટર્મિનેશન, એક દ્રઢ નિશ્ચય હતો, એ એની ખાતરી અપાવતો હતો કે એ શું he believed in, શું માનતો હતો. For years Walt had quietly nursed the dream of a new kind of amusement park. For years means વર્ષો સુધી he had quietly nursed the dream. એણે ધીમે ધીમે શાંતિથી એક સ્વપ્ન જોયું હતું of a new kind of amusement park. એક નવા જ પ્રકારનો amusement park એ બનાવે એનું એ સપનું જોતો હતો. It would be a potpourri. એને ધીમે 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 એ potpourri, એ બધા જે વિચારો ધીમે 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 એકઠા કર્યા of all the ideas conjured up by his fertile imagination. અત્યાર સુધી એને જે બધા જ આઈડિયાઝ હતા એને એક ફર્ટાઇલ ઇમેજિનેશન, એક ફળદ્રુપ
કલ્પનાનું રૂપ આપ્યું. But the idea of sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. But પરંતુ એનો જે આઈડિયા હતો, કયો આઈડિયા? ડિઝનીલેન્ડ બનાવવાનો. Of sinking millions of dollars in an amusement park. અને આવા amusement parkમાં એને કેટલા ડોલરની જરૂર પડવાની હતી? મિલિયન્સ ઓફ ડોલરની જરૂર પડવાની હતી. અને એ પણ વોલ્ટ્સ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. અને વોલ્ટના કાઇન્ડનો અમ્યુઝમેન્ટ, વોલ્ટની ઈચ્છાનો, વોલ્ટના મનનો અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા જઈ રહ્યો હતો. સેમ સો પ્રીપોસ્ચરસ. એ કેવું હતું? લોકો એની પર હસે એવું હતું કે આટલા બધા લાખો ડોલર એ ક્યાંથી એની પાછળ ખર્ચી શકશે. That he wouldn't mention it to anyone. એટલા માટે એના મનમાં ડર હતો કે લોકો એની ઉપર હસશે એટલે એ લોકોને કશું જ કહેતો નતો. He just quietly began planning. કોઈની પણ મદદ લીધા વગર એણે ચૂપચાપ પ્લાનિંગ કરવાનું, ડિઝનીલેન્ડ બનાવવાનું પ્લાનિંગ કરવાનું એણે શરૂ કર્યું. As usual, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. As usual, હંમેશની મુજબ, though he infused all of us. એ હંમેશા અમને પ્રેરણા આપતો. Infuse means કોઈ પણ કામ કરવાની એ પ્રેરણા આપતો. With his own enthusiasm. પોતાના અનેરા ઉત્સાહથી એ પ્રેરણા આપતો. When he finally told us about the project. જ્યારે એણે ખરેખર અમને એના પ્રોજેક્ટ વિશે વાત કરી. Someone asked, ત્યારે કોકે પૂછ્યું, Walt, how should the Disneyland look like? ડિઝનીલેન્ડ કેવું હશે? Quick came the reply. વોલ્ટે તરત જ જવાબ આપ્યો. It should look like nothing else on this earth. એ કેવું હશે? આ દુનિયામાં એવું કંઈ જ નહીં હોય. એવું વિશેષ પ્રકારનું એ હશે. Predictably. એ કંઈક ધારણા કરતો હોય એવી રીતે. We had trouble raising money. અમને સૌથી પહેલા તો પૈસા ક્યાંથી લાવવા એ મુશ્કેલી નડી. But Disneyland did open. પરંતુ ડિઝનીલેન્ડ તો ઓપન થયું. In 1955. When did Disneyland open? So your answer can be Disneyland opened in July 1955. Since that first day, જ્યારે જુલાઈ 1955માં ખુલ્યું એના પહેલા દિવસથી millions of people have flocked to see the unique creation of Walt's imagination. Millions of people, લાખો લોકો એ ટોળે ટોળા, flock means ટોળે ટોળા વળીને એના યુનિક ક્રિએશન, વિશેષ પ્રકારની રચનાને, વોલ્ટના ઇમેજિનેશનને, વોલ્ટની કલ્પનાને જોવા આવ્યા. Like a kid with a new toy. એક નાનકડું બાળક હોય અને એને જાણે કે નવું રમકડું મળ્યું હોય. The biggest, the shiniest toy in the world. એનું આ રમકડું કેવું હતું? ડિઝનીલેન્ડ જે એણે બનાવ્યું હતું તે biggest, સૌથી મોટું અને shiniest, ચમકીલું toy in the world. એ આ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ રમકડું જાણે કે હતું. Walt used it to wander through the park. આખા પાર્કમાં એ ઘૂમતો, ફરતો, staring as happily as any tourist. કોઈ ટુરિસ્ટ આવ્યો હોય અને એને જે મજા આવે એ ડિઝનીલેન્ડ જોવાની, એવી મજાથી એ હંમેશા પોતાના ડિઝનીલેન્ડને એ જોયા કરતો. Today we have learned up to this. I am reading it again. You just pay attention to it. Like many people who work to create humor, Walt took it very seriously. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. Walt valued the opinions of those working with him, but
The final judgment was always unquestionably his. Once, after viewing a new cartoon with evident pleasure, Walt called for comments from a group of our people. One after another, they spoke up, all echoing Walt's criticism. I can get rubber stamp that. Say, yes, Walt, he snapped. Then he wheeled and asked the projectionist what he thought. The man sensed that dissent was in order. I think you are all wrong, he declared. Walt just grinned. You stick to your projector, he suggested. Walt involved himself in everything. During one story conference on the Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. Now, when you get on your bicycle, he began. Walt stopped him. Change your bicycle to a bicycle. He said, remember, every kid isn't fortunate enough to have a bicycle of his own. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. It would be a potpourri of all ideas conjured up by his fertile imagination. But the idea of sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. He just quietly began planning. As usual, though, he infused all of us with his own enthusiasm when he finally told us about the project. Someone asked, Walt, how should the Disneyland look? Quick came the reply. It should look like nothing else on this earth. Predictably, we had trouble raising money, but Disneyland did open in July 1955. Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. Like a kid with a new toy, the biggest, the shiniest toy in the world, Walt used it to wander through the park, staring at as happily as any tourist. Okay, we have learned up to this. Now, next part of our unit we will learn in our next video. You just, all of you, try to understand by listening it again and again. And if you want to see the previous video, you can search my YouTube channel and my description box. Thank you so much. We will meet again in our next video. Bye bye.